ઉના વિસ્તારના વિભાગમાં ઉના પોલીસના તાબા તળે આવતા સમઢિયાળા ગામે જે તે વખતે એક બનાવ બનેલો, જે સંબંધે ઉના પોલીસમાં ફરિયાદ નોંધાયેલ, તેની તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપવામાં આવેલી. સમગ્ર તપાસના અંતે નામદાર કોર્ટના હુકમથી અત્રે વેરાવળના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી જે પંડ્યા સાહેબની કોર્ટમાં સદર કેસ ચાલેલ અને તેના એટો સેશન્સ કેસ નંબર 8-18, 9-18 અને 11-18થી સંયુક્ત રીતે આજે તમામ આરોપીઓ સામેની કેસ ચાલી જતા આજરોજ અહીંની અદાલતે જે તે વખતે આ બનાવમાં ગુના સબબ સંડોવાયેલ આરોપી રમેશ ભગવાન જાદવ, નાનજીભાઈ ડાયાભાઈ, પ્રમોદગીરી રમેશગીરી ગોસ્વામી, બળવંતગીરી ઉર્ફે બલી ધીરુ ગોસ્વામી અને આ બધાને તકસીરવાન ઠેરાવ્યા છે અને તેઓ સામે ઇપીકો કલમ 323, 324, 342 અને 504 અન્વયેનો ગુનો સાબિત માનેલ છે. તેમજ એટ્રોસિટી એક્ટની જે સ્પેશિયલ એક્ટ 1989 તળેનો છે તેમાં 31 ERSU અને 31D અન્વયે પણ આ કામમાં આરોપીઓ તકસીરવાન ઠરતા હોવાનું નામદાર વેરાવળની કોર્ટે આજરોજ જાહેર કરેલ છે અને સજા સંબંધે સાંભળવા માટે નામદાર કોર્ટે બાકી રાખેલ છે. સર, વાત કરવામાં આવે તો કેટલા વર્ષ જૂનો આ કેસ છે? કોર્ટમાં કેટલા વર્ષ સુધી આ કેસ ચાલ્યો છે? આમાં દલીલો, સાંયોગિક પુરાવા, દસ્તાવેજી પુરાવા શું આખી વાત? આ કેસ ખૂબ જ ચકચારી થતા જે તે વખતે ગુજરાત સરકાર દ્વારા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરાયેલી. 260 જેટલા સાહેદો અને પોલીસ અધિકારીઓ, મેડિકલ અધિકારીઓ આ બધા તપાસના કામે સાહેદ તરીકે તપાસેલ. સદર કામમાં ત્યારબાદ ચાલુ કામે અમોને આ કેસની જવાબદારી ગુજરાત સરકાર દ્વારા અમો ઉપર ભરોસો રાખી સોંપાયેલી અને ગઈકાલે પણ માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ આ કેસ સંબંધે પૃચ્છા કરી અને તેનું સ્ટેટસ પણ જાણેલું. આમ સરકારે સુચારુ પ્રયાસ કરી અને આ કેસ ચાલે તે માટે તમામ કામગીરી અમારા હસ્તક કરાવી અને આજરોજ નામદાર વેરાવળની કોર્ટે આ કામમાં ચુકાદો સંભળાવેલ છે. સર, વાત કરવામાં આવે તો આમાં કેટલા આરોપીઓ હતા, કેટલા આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા? આ કેસમાં અંદાજે 39 આરોપીઓ હતા, જેમાં એક પોલીસ અધિકારી સ્ત્રીનું અવસાન થયેલ છે એટલે એમની સામે સદર કેસ એબેટ થયેલ અને બાકીના અન્ય પોલીસ કર્મચારીઓ તેમજ આ ગુનામાં જે તે વખતે મુખ્ય 5 આરોપીઓ સિવાયના આ કુલ જે આરોપીઓ હતા તે પૈકીના આ કામમાં મેં આપને જેમ પ્રથમ જણાવ્યું તેમ 5 આરોપીઓને તકસીરવાન ઠેરવવા માટે નામદાર કોર્ટે હુકમ ફરમાવેલ છે. આ કેસ ઝડપથી ચાલે એના માટે સુપ્રીમ કોર્ટ અને સીઆઈડી ક્રાઇમ દ્વારા પણ મોનિટરિંગ કરાતું. જે તે વખતે પોલીસમાં અધિકારીઓ અને સીઆઈડી ક્રાઇમના સિસોદિયા, કરશનભાઈ આ બધા આ કેસ ચલાવવામાં અને આટલા બધા બહોળા સંખ્યામાં જે સાહેદો હતા તેને અત્રે કોર્ટ સુધી પહોંચાડવામાં ખૂબ મહત્ત્વની કામગીરી પણ બજાવેલ છે, જેને લીધે આ કેસ અમો અત્રે ચલાવી શકેલ છીએ અને આ કેસમાં નામદાર કોર્ટે ચુકાદો આપેલ છે.